હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ પંકજ હરિયાણી. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન. આજે આપણે શીખવાના છીએ ટુ હેવ. આગળનો જે આપણે ટોપિક કમ્પ્લીટ કર્યો એનું નામ હતું ટુ બી. બરાબર, હોવું, થવું અને બનવું. ટુ બીના રૂપ આપણે જોયા: એમ ઇઝ આર, વોઝ વર, શેલ બી અને વિલ બી. પણ આજે જે ટોપિક છે એ ટુ હેવ, જે ક્રિયાપદ જ છે, મેઇન વર્બ જ છે, જે પૂર્ણકાળની અંદર હેલ્પિંગ વર્બ તરીકે, સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ અથવા હેઝ લખવું પડે છે પૂર્ણ વર્તમાન કાળમાં. પૂર્ણ ભૂતકાળમાં આપણે હેડ લખવું પડે છે. પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ હેવ કે શેલ હેવ લખવું પડે છે. પણ અહીંયા આપણે મેઇન વર્બ તરીકે પાસે છે, પાસે હતું, પાસે હશે એવું દર્શાવવા માટે ત્રણેય કાળમાં ટુ હેવનો ઉપયોગ જે છે હકાર વાક્યો, અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યોમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય છે, ગુજરાતી ભાષામાં કઈ રીતે બોલાય અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન આપણે કઈ રીતે કરવું, એ આપણે વાક્યોના એક્ઝામ્પલ સાથે આગળ જોઈ લઈએ. તો ટુ હેવ એક ક્રિયાપદ જ છે જેનું ગુજરાતી થાય છે પાસે હોવું. બરાબર, પાસે છે, હોવુંની બદલે આપણે શું કે પાસે છે. ટુ હેવ એટલે ગુજરાતી પાસે હોવું, પાસે છે એટલે હેવેઝ, પાસે હતું એટલે હેડ પાસ્ટ ટેન્સની અંદર, ફ્યુચર ટેન્સની અંદર નીચે તમે જોઈ શકો છો શેલ હેવ કે વિલ હેવ, ત્યાં ક્યાંય હેઝ આવશે નહીં. આ ખાસ બાબત યાદ રાખવાની. સેલ કે વિલ પછી હંમેશા હેવ જ આવશે. કરતા કોઈ પણ હોય, ક્રિયા કરનાર વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિની વાત થતી હોય, આઈ, વી, યુ, ધે, ઈસી, ઇટ, એક વચન નામ, બહુવચન નામ, સેલ હેવ અથવા વિલ હેવ, જે આપણે આગળ કોષ્ટક સાથે જોઈ લેશું ક્યાં સેલ આવે, સેલ હેવ અને ક્યાં વિલ હેવ આવે. તો ગુજરાતી શું થાય છે? પાસે હોવું. બરાબર, મેઇન વર્બ છે એનું ગુજરાતી. બીજો પોઈન્ટ લખેલો છે, કોઈ વસ્તુ કે વ્યક્તિની માલિકી હક બતાવવા. ક્યારે ક્યારે ઉપયોગ થાય? તો કોઈ વસ્તુ કે વ્યક્તિની કંઈક માલિકીની વસ્તુ બતાવવા. બીજો ઉપયોગ આગળ છે સગા સંબંધીઓ દર્શાવવા. ત્રીજો ઉપયોગ બીમારી દર્શાવવા. ચોથો ઉપયોગ શરીરના અંગોની વાત કરવા. અને પાંચમો ઉપયોગ જે મેં તમને અગાઉ વાત કરી હેલ્પિંગ વર્બ તરીકે, જ્યાં ગુજરાતી કાંઈ થતું નથી. આઈ હેવ ડ્રંક અ ગ્લાસ ઓફ મિલ્ક. મેં દૂધનો એક પ્યાલો પી લીધો છે. તો હેવેઝ પ્લસ V3, ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. તો હેવેઝ જ્યાં હેલ્પિંગ તરીકે આવે, આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય તો હેવ લખીએ આપણે. આગળ કોષ્ટક છે જ ટેબલ. ઈસી, ઇટ કે એક વચન નામ હોય તો સાથે હેઝ હેલ્પિંગ વર્બ તરીકે લખીએ. તો પૂર્ણ કાળમાં માત્ર હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ થાય છે. ત્યાં પાસે છે, હતું, પાસે હશે એવા કંઈ ઉપયોગ થતા નથી. તો પેલું માલિકી બતાવવા માટે એનું એક્ઝામ્પલ છે તમારી સામે. મારી પાસે એક લાલ પેન છે. તો પાસે શબ્દ અંદર છે. બરાબર, મારી પાસે એક લાલ પેન છે. ખાલી છે એવું નથી બોલતા. પણ એમ કહો ત્યાં એક પેન છે તો ઇઝ આવે. ધેર ઇઝ અ પેન. ત્યાં એક પેન છે એટલે આપણે એમ ઇઝ આગળ શીખ્યા ટુ બી ફોર્મ્સમાં. બરાબર, વર્તમાન કાળમાં. પણ આ પાસે છે એવું બતાવ્યું માલિકી દર્શાવવા માટે. તો આઈ સાથે હેવ આવે એ ખ્યાલ હોવો જોઈએ. હેઝ ચાલે નહીં. બરાબર, આઈ સાથે હેવ. આઈ હું, વી અમે, યુ તું અથવા તમે, બંનેમાં યુ જ આવે. એક વચન નામ હોય, બહુવચન નામ સાંભળનાર. ઈસી ઇટ તે, તેણી અને તે, પશુ પક્ષી પ્રાણી માટે ઇટ, પુરુષ માટે હી, લેડીઝનું કોઈ સર્વનામ છે સી, એના માટે હેઝ. એટલે ઈસી ઇટ કે એક વચન નામ હોય ત્યારે હેઝ યાદ રાખવાનું. કે ત્રીજો પુરુષ એક વચન હોય, એક વ્યક્તિવાચક કોઈનું નામ હોય ત્યારે પણ હેઝ આવે. બહુવચન હોય ત્યારે પાછું હેવ. બરાબર, જે આગળ ટેબલમાં છે. એટલે કે માલિકી બતાવવા માટે. બીજો ઉપયોગ સગા સંબંધીઓ દર્શાવવા. આઈ હેવ મારે છે, યા મારી પાસે એવું ક્યારેક ન બોલી તો પણ યાદ રાખવાનું. ત્યાં એમિઝર નહીં લખી નાખવાનું કરતા હોય એ પ્રમાણે. આઈ હેવ મારે છે. 2 સિસ્ટર્સ એન્ડ 1 બ્રધર. મારે 2 બહેનો અને 1 ભાઈ છે. સિસ્ટર્સ એસ ખાસ આવશે. બરાબર, ટાઈપિંગ કરવાનો રહી ગયો છે. મને તાવ છે. આઈ હેવ ફીવર. મને તાવ છે, આઈ હેવ ફીવર. બરાબર, અહીંયા આપણે આઈ એમ કરો તો શું થઈ જાય? હું તાવ છું. એટલે ખાસ યાદ રાખવાનો આ બાબત કે બીમારી દર્શાવવા માટે પણ આવે. હું બીમાર છું તો બરાબર, પણ બીમારીનું નામ હોવું જોઈએ. મને તાવ છે, શું નામ છે અહીંયા? તાવ. આઈ હેવ ફીવર. હું બીમાર છું તો આવે એમિઝરમાંથી કરતા હોય એ પ્રમાણે. આઈ એમ સિક. તે બીમાર છે તો હી ઇઝ સિક. તેણી બીમાર છે તો સી ઇઝ સિક. તો એમિઝર આવે કરતા હોય એ પ્રમાણે. પણ બીમારી દર્શાવવા માટે એટલે કે બીમારીનું નામ કોઈ આપે ત્યારે યાદ રાખવાનું હેવેઝનો ઉપયોગ થાય વર્તમાન કાળની અંદર, પ્રેઝન્ટ ટેન્સમાં.
ભૂતકાળમાં હેડ અને ભવિષ્યકાળમાં સેલ હેવ અને વિલ હેવ. મને તાવ હતો તો શું આવે? આઈ હેડ ફીવર. મને તાવ હતો તો હેવેઝનું હેડ કરવું પડે. મને તાવ હશે તો આઈ સેલ હેવ ફીવર. સેલ હેવ અથવા વિલ હેવ. આઈ અને વી સાથે સેલ હેવ, બાકી બધે આગળ આપણે જોશું વિલ હેવ. એટલે કે બીમારી દર્શાવવા માટે પણ થાય ટુ હેવનો ઉપયોગ. પછી શરીરના અંગોની વાત કરતા હોય, મનુષ્ય હોય કે પશુ પક્ષી પ્રાણી હોય, સ્વાભાવિક છે. ઇટ હેઝ. ઇટ શેના માટે વાપરું? કોઈ પ્રાણી માટે. તેને એક પૂંછડી છે. ઇટ હેઝ અ ટેલ. અ એટલે શું થયું? એક. બરાબર. સંખ્યા દર્શાવવા માટે વન આવે, પણ અહીંયા આર્ટિકલનો ઉપયોગ કરેલ છે એક. બરાબર. ઉચ્ચાર વ્યંજનથી થયો ટેલ ટ પ્રમાણે. બરાબર. અ ઈ પ્રમાણે, એટલે કે ગુજરાતીના સ્વર આપણે ત્યારે જોવાના હોય. અ ઈ પ્રમાણે ઉચ્ચાર થતો હોય સ્પેલિંગનો. એક વચન નામ હોય, ગણી શકાય એવું હોય તો એન લખવું પડે. એક એટલે એન પણ થાય, એ પણ થાય. બરાબર. તો ક થી જ્ઞ સુધીમાં ઉચ્ચાર હોય, એક વચન નામ હોય, ગણી શકાય એવું હોય તો એ આર્ટિકલ એક એવું દર્શાવવા માટે. સ્વર હોય ગુજરાતીના જ યાદ રાખવાના. અ ઈ પ્રમાણે જો ઉચ્ચાર થતો હોય, એક વચન નામ હોય તો એન આર્ટિકલ આવે. એટલે એ અને એન મૂકતી વખતે ખાસ યાદ રાખવું. એટલે ચાર ઉપયોગ થયા. પાસે છે એવું દર્શાવવા માટે મેઇન વર્બ તરીકે, મુખ્ય ક્રિયાપદ તરીકે અહીંયા છે બધે. તો આપણે પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ કયા છે? હેવેઝ પાસે છે. બરાબર. કરતા હોય એ પ્રમાણે આગળ મૂકશું. મારી પાસે તો આઈ હેવ, તો અમારી પાસે તો વી હેવ. એ રીતે આગળ કોષ્ટક જોઈ લઈએ. પાસ્ટ ટેન્સમાં સહેલું છે, એક જ યાદ રાખવાનું. હેવેઝનું ભૂતકાળનું રૂપ, ટુ હેવનું વી ટુ. ભૂતકાળનું રૂપ તો કે હેડ. સાદા ભૂતકાળમાં જે આપણે યુઝ કરી શકીએ. બરાબર. એટલે કે ભૂતકાળ દર્શાવવા માટે. ફ્યુચર ટેન્સની અંદર કયા રૂપ છે? પાસે હશે તો સેલ હેવ અથવા વિલ હેવ. ત્યાં ક્યાંય હેઝ નહીં આવે. ઈસી ઇટ કે એક વચન નામ હશે તો વિલ હેવ, ત્યાં હેઝ આવે નહીં. કોષ્ટક છે તમારી સામે શોર્ટ ફોર્મ સાથે. જુઓ, હકાર વાક્યનું શોર્ટ ફોર્મ, નકાર વાક્યનું શોર્ટ ફોર્મ અને બરાબર હેવ, આઈ હેવ. તો આપણે ટુ બીના રૂપ આપણે જોયા હતા ત્યારે આઈ કરીને ડબલ એલ કરતા ભવિષ્યકાળમાં. બરાબર. એપોસ્ટ્રોફી કરીને. એવી રીતે અહીંયા આઈ હેવ હોય તો એપોસ્ટ્રોફી નિશાની કરી નાખવાની જે કરતા હોય સર્વનામ તરીકે. સર્વનામમાં જો માત્ર સર્વનામ કયું છે? નામને બદલે વપરાય આઈ, હું, વી, અમે. તો એપોસ્ટ્રોફી કરીને વી કરવાનું. જ્યાં હેઝ આવતું હોય તો ક્યાં હેઝ આવે? જો આઈ સાથે હેવ છે, વી સાથે હેવ. તારી પાસે છે તો યુ હેવ. તમારી પાસે છે તો પણ યુ હેવ. તેની પાસે છે તો હી હેઝ. તો અહીંયા ટૂંકું રૂપ શું આવે? હી ઇઝ. સી હેઝનું ટૂંકું રૂપ સી ઇઝ. માત્ર એપોસ્ટ્રોફી કરીને એસ, એ એસ નથી લખવાનું. બરાબર. ઉપર આપણે વી બે અક્ષર લખ્યા હતા આઈ હેવનું. આઈ હેવ તો શોર્ટ ફોર્મ એપોસ્ટ્રોફી નિશાન કરીને વી લખતા. પણ હી હેઝનું હી ઇઝ. એપોસ્ટ્રોફી એસ આવે ત્યારે. સી હેઝનું સી ઇઝ. ઇટ હેઝનું ઇટ્સ. ઝ બોલીએ આપણે. પછી ધે હેવનું ધેવ, ધેવ એપોસ્ટ્રોફી પછી વી. તો આ ટૂંકા રૂપ થયા. હકાર વાક્યમાં તમે આ રીતે લખી શકો. પણ નામ નીચે આવે તો કોમન નાઉન હોય કે પ્રોપર નાઉન હોય. ધ ગર્લ હેઝ, એ એપોસ્ટ્રોફી એસ એવું કરાય નહીં. ધ ગર્લ ઇઝ થઈ જાય. બરાબર. એ ખાસ યાદ રાખવાનું. હેવેઝ છે કોઈ પણ ચોક્કસ નામ આપે કે આવી રીતે કોમન નાઉન આપે કોઈ. બરાબર. ધ ગર્લ, બોય, વુમન, મેન એવા નામ આપે પછી ટુ હેવનો ઉપયોગ હોય તો યાદ રાખવાનું પૂરું લખવું પડે. હેવ અથવા હેઝ આખું લખવું પડે. નેગેટિવમાં ત્રીજા સ્થાને નોટ હોય. નકાર બનાવવા આપણે માટે ટુ બીના રૂપ પછી પણ નોટ મૂકતા. બરાબર. હું બોલી રહ્યો નથી તો આઈ એમ નોટ સ્પીકિંગ. ત્રીજા સ્થાને નોટ મૂકતા. એમિઝર કાઢી નતા નાખતા. બરાબર. કરતા પછી ટુ બીના રૂપ હતા પછી નોટ લખતા. તો એમાં આમાં પણ યાદ રાખવાનું. કરતા પછી હેવ અથવા હેઝ કરતા હશે એ પ્રમાણે મૂકવાના. યાદ રાખવાના ક્યાં હેવ આવે અને ક્યાં હેઝ. પછી નોટ લખવાનું અથવા શોર્ટ ફોર્મ લખી શકો. તો જે કરતા હોય નામ કે સર્વનામ એ પહેલાં લખવાનું. પછી હેવ નોટનો ટૂંકું રૂપ શું થાય? હેવન્ટ, હેવ નોટ. તો હેવ આખો સ્પેલિંગ લખવાનો. પછી એન એપોસ્ટ્રોફી ટી. હેઝ નોટ આવતું હોય અહીંયા જુઓ. ઈ સી ઇટ કે એક વચન નામ. બરાબર. ઈ સી ઇટ અને ધ ગર્લ એક વચન નામ છે તો એ હેઝ રાખવાનું. યાદ આગળ હકારમાં જોઈએ. પછી નોટ લખવાનું. નોટનું સ્થાન ત્રીજું હોય યાદ રાખવાનું. બરાબર. કોઈ પણ કાર્ડ આપણે 12 કાર્ડ કમ્પ્લીટ કર્યા હતા. 12 કાર્ડની અંદર નોટનું સ્થાન ત્રીજું હતું હેલ્પિંગ વર્બ પછી. પણ આ મેઇન વર્બ આપણે કહી શકીએ આના પૂરતું. બરાબર. ટુ હેવ પાસે છે એવું બતાવવા પૂરતું. પછી ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવમાં બે રીત છે ખાસ યાદ રાખવાનું. ટુ બીના રૂપ હતા ત્યારે આપણે જોયું એમિઝાર આગળ કરતા પાછળ, વોઝ વર આગળ કરતા પાછળ ભૂતકાળમાં, સેલ કે વિલ પછી કરતા પછી બી એવી રીતે આપણે લખતા.
બરાબર. ભવિષ્યકાળના ટુ બીના રૂપ જોઈએ ત્યારે શેલ બી ને વિલ બી છૂટા પડતા. પણ અહીંયા શેલ હેવ કે વિલ અહીંયા આપણે વર્તમાનકાળની જ માત્ર વાત કરીએ છીએ. તો ઇન્ટ્રોગેટિવ શું થઈ? તો એમિઝર આગળ લેતા પછી કરતા પછી અન્ય શબ્દો મૂકતા ટુ બીના રૂપમાં. અહીંયા આપણે શું આવશે? હેવ અથવા હેઝ આગળ કરતા હોય એ પ્રમાણે આગળનો જે કરતા હોય હકાર વાક્યમાં એ પાછળ જવા દેવાનો. એક એ રીત છે. અથવા બીજી રીત જે વધુ ભાગે વપરાય છે, જ્યારે ટુ હેવનો ઉપયોગ ઇન્ટ્રોગેટિવમાં થતો હોય ત્યારે મોટે ભાગે પ્રશ્ન પૂછતી વખતે ડુ અથવા ડઝ લખાય છે હેલ્પિંગ વર્બ તરીકે. તો ત્યારે શું યાદ રાખવાનું? ત્યારે તમારે યાદ રાખવાનું હકાર વાક્ય છે આઈ હેવ, તો આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય એટલે કે જ્યાં હેવ આવતું હોય ત્યારે કરતા પછી હેવ દેખાય ત્યારે આગળ ડુ મૂકી દેવાનું. છેલ્લે ક્વેશ્ચન માર્ક. ડુ યુ હેવ અ પેન? તમારી પાસે પેન છે? તો એમાંય પૂછે બોલતી વખતે તો હેવ યુ અ પેન? હેવ આગળ, યુ પાછળ. હેવ યુ અ પેન? તમારી પાસે એક પેન છે? તો સામેવાળો કે યસ આઈ હેવ, હા મારી પાસે છે. નો કે તો નો આઈ હેવ નોટ, ના મારી પાસે નથી. નથી એટલે ત્રીજા સ્થાને નોટ આવી ગયું. તો નેગેટિવ સેન્ટેન્સ યાદ રાખવાનું, જવાબ આપો તે ત્રીજા સ્થાને નોટ. ને ઇન્ટ્રોગેટિવમાં યાદ રાખવાનું ટુ હેવના રૂપ આગળ, આગળનો કરતા પાછળ તો પણ ચાલે. પણ ગ્રામેટિકલી એક્ઝામની અંદર આપણને ડુ ડઝ જોવા મળે છે. તો ડુ ક્યાં આવે? તો મેં વાત કરી આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ. તો જુઓ આગળ ડુ હકાર વાક્ય છે માત્ર આગળ ડુ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. પણ હી, સી, ઇટ કે એક વચન સાથે હેઝ આવે છે, હેઝ આવે છે બરાબર. એટલે ત્યારે તમારે યાદ રાખવાનું છે આગળ ડઝ લખવાનું છે. શા માટે? તો કે સાદા વર્તમાનકાળનો નિયમ છે ત્રીજો પુરુષ એક વચન હોય તો ત્યારે ડઝ આવે. પણ ડઝ આગળ આવે એટલે એમાં એસ આવી જાય છે. હેઝનું હેવ કરવું પડે. આ ખાસ યાદ રાખવાનું. જો ઇન્ટ્રોગેટિવમાં હી હેઝનું હેઝ હી કરી શકો. હેઝ હી અ બાઇક? તેની પાસે બાઇક છે તો હેઝ હી અ બાઇક એમ ન પૂછાય બરાબર. હેઝ હી કરવું પડે. હી હેઝ અ બાઇક એમ ન પૂછાય. હેઝ હી અ બાઇક? તેની પાસે બાઇક છે. અથવા હી હેઝની પહેલાં શું મૂકવું પડે હકાર વાક્યમાં? ડઝ. ડઝ હી હેવ અ બાઇક? હેઝનું માત્ર હેવ કરવું એવું યાદ રાખવું, આગળ ડઝ લખવું જ્યારે હેઝ દેખાય ત્યારે. બરાબર, પ્રશ્ન પૂછો ત્યારે. હી, સી, ઇટ કે એક વચન નામ સાથે આગળ ડઝ, હેઝનું હેવ કરવાનું. આ બાબત યાદ રાખવાની. છેલ્લે ક્વેશ્ચન માર્ક. જે કાળથી પ્રશ્ન પૂછી એ જ કાળમાં આન્સર દેવાનો હોય એ બાબત પણ ખાસ યાદ રાખવી. બરાબર. ડઝ હી હેવ અ પેન્સિલ? તેની પાસે પેન્સિલ છે? તો હકારમાં જવાબ આપો છો તો સ્વાભાવિક છે હેઝ લખવું પડે. યસ હી હેઝ અ પેન્સિલ, હા તેની પાસે પેન્સિલ છે. નો હી હેઝ નોટ અ પેન્સિલ, અથવા એમાં ડઝ નોટ કરી શકો. નો હી ડઝ નોટ હેવ અ પેન્સિલ. એટલે નકાર અને પ્રશ્નાર્થ માં તમે ડુ અને ડઝનો ઉપયોગ કરી શકો છો સાદા વર્તમાન કાળના નિયમ પ્રમાણે. હી, સી, ઇટ કે એક વચન નામ હોય તો ડઝ વાક્યની શરૂઆતમાં, નકાર વાક્ય હોય તો હી, સી, ઇટ કે એક વચન નામ પછી ડઝ નોટ પછી હેઝનું હેવ કરવું પડે. આટલી બાબત સાદા વર્તમાન કાળના રૂપો આ છે એટલે યાદ રાખવાની રહેશે. હવે ખાસ જો મારી પાસે બાઇક છે, જો મારી પાસે બાઇક છે એટલે મારી પાસે એટલે આઈ હેવ આવી ગયું. મારી પાસે છે એટલે આઈ હેવ. અહીં એમિઝર ન ચાલે. અન્ય શબ્દો વચ્ચે જે કહ્યું છેડે મૂકી દેવાના. સમય બતાવતા શબ્દો હોય તો સાવ છેડે. આઈ હેવ અ સિલ્વર બાઇક. મારી પાસે બાઇક નથી, મારી પાસે સિલ્વર બાઇક નથી. તો ત્રીજા સ્થાને માત્ર નોટ મૂકી દીધું. આઈ પહેલું સ્થાન, હેવ બીજું સ્થાન, નોટ ત્રીજું સ્થાન. આઈ હેવ નોટ અ સિલ્વર બાઇક. મારી પાસે સિલ્વર બાઇક છે તો આપણે બે રીત જોઈએ આગળ કોષ્ટક પ્રમાણે ચાલવાનું. તો હેવ આગળ, આઈ પાછળ એમ પણ ચાલે. અન્ય શબ્દો જેમ છે એમ. હેવ આઈ અ સિલ્વર બાઇક છેલ્લે ક્વેશ્ચન માર્ક. અથવા મેં તમને કીધું એમ હકાર વાક્ય તમને આવડે છે આઈ હેવ વાળું તો કે યસ આગળ ડુ અથવા ડઝ યાદ રાખવાનું. બરાબર. તો આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય તો હેવ હોય કરતા પછી. તો જ્યાં હેવ દેખાય ત્યાં આગળ ડુ લખવાનું. હકાર વાક્યમાં જ્યાં હેઝ વાપરતા આપણે હી, સીટ કે એક વચન નામ તો અહીંયા આગળ ડઝ લખવાનું. અને હેઝ છે અહીંયા તમારે હેવ કરવું પડે. ચલો ક્વેશ્ચન માર્ક. તો આવી રીતે બધા વાક્યો ખાસ જોઈ લેજો, રીડિંગ કરી લેજો. બરાબર. પહેલું વાક્ય છે માલિકી દર્શાવવા માટે. સામે અમારે ઘણા સગા સંબંધીઓ છે એ રિલેટિવ્સ બતાવવા માટે આવી ગયું. મને તાવ છે બીમારી દર્શાવવા માટે, તમને તાવ છે બીમારી દર્શાવવા માટે. તો બીમારીનું નામ હોવું જોઈએ એ મેં ખાસ કીધું. હું બીમાર છું તો આઈ એમ આલો, આઈ એમ સિક, હું બીમાર છું. વિશેષણ એકલું હોય ત્યારે આર્ટિકલ લાગે નહીં, એટલે એ કે એન ત્યારે કોઈ દિવસ વાપરવાના નહીં. બરાબર.
તેને શિંગડા છે, તેને 2 શિંગડા છે, તો શરીરના અંગોની વાત થઈ ગઈ. તો ઇટ હેઝ પર 2 હોર્ન્સ, 2 શિંગડાઓ છે, 2 બહુવચન છે, તો હોર્નનું હોર્નસ કરવું પડે. નેગેટિવ, અફિર્મેટિવ અને ઇન્ટ્રોગેટિવ. હેવેઝ હોય ત્યારે હેડ યાદ રાખવાનું. બરાબર, ભૂતકાળ કરવાનું થાય ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે ભૂતકાળનો પેરેગ્રાફ કરવાનું થાય તો જ્યાં હેવેઝ દેખાય ત્યાં હેડ કરવું પડે, જ્યાં ડુ ડઝ આવે ત્યાં ડીડ કરવું પડે, જે એમિઝર આવે ત્યાં વોઝ વર કરવું પડે. ટુ બીના રૂપ આગળ જોઈએ, એમિઝર તો વોઝ વર. એવી રીતે હેવેઝ તો શું કરવું પડે? હેડ. મારી પાસે છે ને મારી પાસે હતું તો હેડ જ એક યાદ રાખવાનું. કરતા કોઈ પણ હોય, આગળ વર્તમાન કાળમાં જોયું હેવ અને હેઝ ક્યાં આવી વિચારવું પડે. કોષ્ટક પાકું હોવું જોઈએ. એટલે કે સહેલી રીત મેં તમને કીધી. ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ કે એક વચન નામ, હું નથી તમે નથી. ત્રીજી વ્યક્તિ એક વચન હોય, હી સી ઇટ કે એક વચન નામ કોઈનું હોય તો જ હેઝ. બાકી બધે હેવ યાદ રાખવાનું. આઈ, વી, યુ, દે કે બહુવચન નામ, એ રીતે યાદ રાખવાનું કીધું હતું. હવે ભૂતકાળમાં સહેલું હેડ એક જ યાદ રાખવાનું. ગમે તે જગ્યાએ હકાર હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય કે પછી તમે શોર્ટ ફોર્મ કરો ત્યારે પણ સહેલું પડશે. એપોસ્ટ્રોફી ડી, બરાબર, એપોસ્ટ્રોફી ડી એટલે પછી એક શોર્ટ ફોર્મ બની ગયું આઈડ. આઈડ વચ્ચે એને, બરાબર. આઈ હેડનું આઈડ, વીડ, યુડ, હીડ, સીડ, ઈડ, પછી ધેડ, ધ ગર્લ હેડ ને ધ ગર્લ્સ હેડ. અહીંયા તો આપણે શોર્ટ ફોર્મ કરી ન શકીએ. મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે ટુ એવનો ઉપયોગ થાય ત્યારે, કોમન નાઉન આપેલા હોય ત્યારે, સર્વનામ હોય કરતા વિભક્તિના તો જ શોર્ટ ફોર્મ થાય. આ યાદ રાખવાનું ટુ એવના ઉપયોગમાં. વર્તમાન કાળના હેવેઝ હોય કે ભૂતકાળનું હેડ હોય. નકારમાં તો ત્રીજા સ્થાને નોટ મૂકી દીધું માત્ર. હેવેઝ હેડ, મારી પાસે ન હતું તો આઈ હેડ નોટ, તમારી પાસે ન હતું તો યુ હેડ નોટ, તેની પાસે ન હતું તો હી હેડ નોટ, તેની પાસે હતું હેડ યુ એટલે યુ હેડનું હેડ યુ કરી શકો, આઈ હેડનું હેડ આઈ કરી શકો. પણ બીજી રીત, સાદા ભૂતકાળમાં હેલ્પિંગ વર્બ તરીકે શું યાદ રાખવું પડે? ડીડ. આ રીતે પણ પ્રશ્ન પૂછી શકો. અને ડીડ આવે એ પોતે V2 જ છે, એટલે હેડ પોતે V2 જ છે. એટલે યાદ રાખો ને, એક વાક્યની અંદર 2 ભૂતકાળના રૂપ ભેગા ન હોય, બરાબર. એટલે આગળ ડીડ આવી ગયું ત્યારે તમારે યાદ રાખવાનું હેડનું શું કરવું પડે? હેવ કરવું પડે. હકાર વાક્ય છે આઈ હેડ, આઈ હેડનું આઈ હેવ થઈ ગયું. શું કામ થઈ ગયું? આગળ ડીડ આવ્યું. એટલે જ્યારે ડીડ આવે ઇન્ટ્રોગેટિવ કે નેગેટિવમાં ત્યારે તમારે યાદ રાખવાનું કે હેડનું હેવ કરવું પડે. બરાબર, કરતા જે હોય કોઈ પણ હોય હેવ યાદ રાખવાનું થશે. આમાં ક્યાંય હેઝ આવશે નહીં. ભાઈ ઈ સી ઇટ કે એક વચ્ચે નામ હોય તો એ જુઓ આગળ ડીડ આવી ગયું, પછી હેડનું શું કરવું પડે? હેવ. ઇટ હેડ હકાર વાક્યમાં છે તો ઇન્ટ્રોગેટિવ જુઓ, હેડનું હેવ કર્યું. શું કામ? આગળ ડીડ આવી ગયું એટલે કરતાની પહેલા ડીડ મૂકી દેવાનું, પછી કરતા, પછી હેવ જ યાદ રાખવાનું, છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ બીજી રીતમાં, બરાબર. અથવા પેલી રીત હેડ આઈ, હેડ વી, હેડ યુ, હી હેડનું હેડ હી, સી હેડનું હેડ સી, તો પણ પ્રશ્ન પૂછી શકો. હેડ સી અ પર્સ, તેની પાસે પર્સ હતું. હેડ સી અ પર્સ તો પણ ચાલે. આપણે કહીએ યસ સી હેડ અ પર્સ, હા તેણીની પાસે પર્સ હતું. નો, સી હેડ નોટ અ પર્સ, ના તેની પાસે પર્સ ન હતું, તો પણ ચાલે. અથવા એવી રીતે પ્રશ્ન પૂછી શકો, ડીડ સી હેવ અ પર્સ, તો હેડ સીનું મેં શું કર્યું? બીજી રીત, ડીડ આગળ મૂક્યું, સી હેવ કરી નાખ્યું. સી હેડનું શું કરી નાખ્યું? સી હેવ, આગળ ડીડ આવી ગયો એટલે તો પણ તમે પ્રશ્ન પૂછી શક્યો. નકારમાં જવાબ આપો તો ડીડ નોટ કરી શકો. નો, સી ડીડ નોટ હેવ અ પર્સ, તો નકાર હોય ત્યારે કરતા પછી ડીડ નોટ યાદ રાખવું પડે, બરાબર. પછી હેવ જ આવે. એવી રીતે પણ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં બાબત ખાસ યાદ રાખવાની કે હેડ આવતું હોય ત્યારે નકાર અને પ્રશ્નાર્થમાં ડીડનો ઉપયોગ કરી શકો. ડીડમાં વાક્યની શરૂઆતમાં, કરતા પછી હેવ જ કરવાનું. નકારમાં કરતા પછી ડીડ નોટ, પછી હેડનું હેવ કરવાનું, બરાબર. ડીડ નોટ એટલે નોટનું સ્થાન ત્રીજું જળવાઈ ગયું. કરતા, ડીડ નોટ, પછી હેવ. એવી રીતે પણ બની શકે. આ બંને રીતે મેં લખેલું છે ઇન્ટ્રોગેટિવમાં. મારી પાસે બાઇક હતું. આઈ હેડ અ સિલ્વર બાઇક. જો આપણે હેવ લખ્યું હતું આગળ વર્તમાન કાળમાં, આઈ હેવ, આઈ હેડ થઈ ગયું. મારી પાસે બાઇક ન હતું અથવા હતું નહીં તો ત્રીજા સ્થાને નોટ. કોઈ પણ કાળમાં તમે જાઓ ત્રીજું સ્થાન જાળવી રાખવાનું, નોટ. આઈ હેડ નોટ અ સિલ્વર બાઇક. આ જ વાક્યને તમે ડીડ નોટનો ઉપયોગ કરી નહીં કરી શકો. ડીડથી પ્રશ્ન પૂછે તો તમને આઈ ડીડ નોટ, આ યાદ રાખ્યું, કરતા આઈ પછી ડીડ,
ત્રીજું સ્થાન નોટનું થઈ ગયું. પછી હેવ કરવું પડે. બરાબર, હેડનું શું કરવું પડે? હેવ. આઈ ડીડ નોટ હેવ અ સિલ્વર બાઇક. ડીડથી તમને પ્રશ્ન પૂછે અને નેગેટિવમાં જવાબ આપો તોની વાત છે. બરાબર, અકારમાં હે તો તમે હેડ કરી નાખશો તો પણ ચાલશો. અથવા બીજી રીત, હેડ આઈ અ સિલ્વર બાઇક. આઈ હેડનું શું કર્યું? હેડ આઈ. આવી રીતે પણ સ્પોકનમાં બોલાય છે. એટલે આવી રીતે બધા વાક્યો ભૂતકાળમાં તમારે હેડ યાદ રાખવાનું છે. આ યાદ રાખવાનું, ભૂતકાળનું રૂપ હેવેજનું હેડ એક જ થાય છે. પણ ઇન્ટ્રોગેટિવ કરતી વખતે જો તમે ડીડ મૂકતા હોય વાક્યમાં ક્યાંય પ્રશ્નાર્થ અથવા નકરમાં, તો હેડનું હેવ કરવું પડશે. આ વાક્યો આપેલા છે એ પ્રમાણે. આ ભવિષ્યકાળના રૂપ ટુ બીના આપણે જોઈએ તો વિલ બી અથવા શેલ બી. તેનું ગુજરાતી થતું શું? હશે, થશે અને બનશે. આમાં થશે પાસે હશે. બસ આ એક યાદ રાખવાનું છે. શેલ હેવ અથવા વિલ હેવ, આમાં ક્યાંય હેઝ આવશે નહીં. આઈ કે વી સાથે તમે શેલ હેવ અથવા વિલ હેવ લખી શકો, પણ બાકી બધે તો ફરજિયાત વિલ હેવ જ. આ બાબત ખાસ યાદ રાખવાની. બસ આમાં ટૂંકું રૂપ થઈ શકે આઈ પછી એપોસ્ટ્રોફી ડબલ એલ પછી હેવ કરવું પડે. બરાબર, આમાં આઈ પછી એપોસ્ટ્રોફી કરીને વી ન ચાલે. એ તો આપણે વર્તમાન કાળમાં હતું. આકાર વાક્યમાં આઈ એપોસ્ટ્રોફી ડબલ એલ હેવ, બધે એવી રીતે કરતા આગળ લઈ એપોસ્ટ્રોફી પછી ડબલ એલ પછી હેવ કરી શકો બધા સર્વનામમાં. આઈ, વી, યુ, હી, સી, ઇટ કે ધે હોય આ બધા સર્વનામમાં. નામમાં તો નહીં જ. નામમાં તો જે નામ આપેલું છે કોમન નાઉન એ લખીને પછી ફૂલ ફોર્મ લખવું પડે. નેગેટિવમાં તો આગળ આપણે ટુ બીના રૂપમાં જોયું હતું, સેલ નોટ બી તો શાન્ટ પછી બી કરતા. એવી રીતે સેલ નોટ હેવ તો શાન્ટ હેવ કરવાનો. વિલ નોટ હેવ તો વોન્ટ હેવ કરી શકો. શાન્ટ હેવ અથવા વોન્ટ હેવ ટૂંકા રૂપ નકારમાં કરતા હોય એ પ્રમાણે. પ્રશ્નાર્થમાં ટુ બીના ભવિષ્યકાળના રૂપ જોયા હતા. તમે ડૉક્ટર બનશો તો યુ વિલ બીનો પ્રશ્નાર્થ શું કરતા? વિલ યુ બી બંનેને છૂટા પડતા. બે હેલ્પિંગ વર્બ હતા, સેલ વિલ અને હેવ બે શબ્દો હતા. બરાબર, સેલ બી ને વિલ બી. વિલ બી માંથી બંને છૂટા પડતા. વિલ યુ બી અ ડોક્ટર? તો એમાં આમાં યાદ રાખવાનું, તમારી પાસે કાર હશે તો યુ વિલ હેવ નો પ્રશ્ન શું થાય? વિલ યુ હેવ અ કાર? તો વિલ આગળ એક માત્ર લેવાનું છે, વિલ હેવ બંને આગળ લેવાનું નથી. બરાબર, આગળ તો હેવેજ એક જ હતું એટલે આગળ લેતા બેમાંથી એક. હેડ એક જ હતું, આગળ કરતા આગળનું કરતા પાછળ લેતા. પણ આમાં એવું કરવાનું નથી. સેલ હેવ વિલ હેવ છૂટા પાડી વચ્ચે કરતા મૂકવાનું છે ઇન્ટ્રોગેટિવ કરતી વખતે. જે કાળથી પ્રશ્ન પૂછે એ જ કાળમાં જવાબ આપવાનો. તમને કોઈ સ્પોકનમાં ભવિષ્યકાળથી પ્રશ્ન પૂછે તો ભવિષ્યકાળમાં જ આન્સર આપવાનો. બરાબર, વિલ હી હેવ અ કી? તેની પાસે એક ચાવી છે. વિલ હી હેવ અ કી? તેની પાસે એક ચાવી હશે. બરાબર, વિલ આવ્યું, વિલ હી હેવ તો આપણે કહી શકીએ યસ હી વિલ હેવ અ કી. હા, તેની પાસે એક ચાવી હશે. નો કહો તો નેગેટિવ ફોલો કરવાની. હી વિલ નોટ હેવ અ કી. ના, તેની પાસે ચાવી હશે નહીં. તો ખાસ યાદ રાખવાનું, જે કાળથી પ્રશ્ન પૂછે એ જ કાળની યસમાં કહો તો અફિર્મેટિવ ફોલો કરવાની, નો કહો તો નેગેટિવ ફોલો કરવાની વાક્ય રચના પ્રમાણે. આ રીતે મારી પાસે બાઇક છે તો હેવેજ આપણે યુઝ કર્યો તો કરતા હોય એ પ્રમાણે. મારી પાસે બાઇક હતું તો હેડ જ માત્ર યુઝ કર્યો તો. બરાબર, અકાર વાક્યમાં અહીંયા શું યાદ રાખવાનું છે? સેલ હેવ અથવા વિલ હેવ કરતા હોય એ પ્રમાણે. બરાબર, તો આઈ સેલ અથવા વિલ પછી એવું લખવાનું અ સિલ્વર બાઇક. ના છે નકારમાં વાક્ય છે નેગેટિવ, મારી પાસે બાઇક હશે નહીં અથવા નહીં હોય તો માલિકે દર્શાવવા માટે છે આઈ સેલ અથવા વિલ નોટ હેવ અ સિલ્વર બાઇક. ત્રીજા સ્થાને નોટ આવી ગયું કરતા. સેલ અથવા વિલ એટલે એક જ સ્થાન થયું, એટલે કે બીજું સ્થાન થયું. પછી નોટ ત્રીજા સ્થાને આવી ગયું, પછી હેવ લખવાનું એટલે સેલ અને હેવની વચ્ચે નોટ. ઇન્ટ્રોગેટિવમાં આગળ જોયું સેલ અથવા વિલ આગળ, પછી કરતા જે આગળ હોય એ પાછળ, પછી હેવ લખવાનું, પછી અન્ય શબ્દો છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો.